અમારું ગામ દલખાણિયા, દલસુભાઈ કેશુભાઈ બુટાણી નામ. આ જનાવર અમારે 2-3 દી હેરાન કરતું હતું. એક ખડાઈ હતી, ખડાઈને માર નાખી ભેંસને. કાલે કેટલા વાગે ઘટના બની? કાલે રાતે સવાર કોઈ 4-5 વાગે બે મરી જ ગઈ ને? બે મરી જ ગઈ. કાલે સેટ સાપડા લઈને જતા હતા, બવડી ગયા ત્યાં પૂરું થઈ ગયું ભેંનું. પછી ત્યાંથી પાછી લઈ આવ્યા, પછી દાટી દીધી. પછી આજ પાછો આ બીજા મકાનમાંથી આ મકાનમાં આવ્યો હતો. આ ભાઈને અશ્વિનભાઈને ફોન કર્યો ફેસબુકમાંથી નંબર ગોતી. સવારે વહેલો 5 વાગે. આજે આપણે આવી ગયા દલખાણે ગામે. એક બહુ બિગ સાઇઝમાં કોબરા આપણે રેસ્ક્યુ કરેલ છે. તો આ ભાઈ ખરથાણાની ભેંસને ઉપર એટેક કર્યો હતો. ભેંસ મરી ગઈ છે. એટલે આજે આપણે સવારમાં વહેલો કોલ આવેલો 5:30. એક સર્ફ છે અને રેસ્ક્યુ કરવાનો છે. તમે આવ્યા, એમાં થોડુંક લેટ થઈ ગયા. સહી સલામત આપણે સર્ફ રેસ્ક્યુ કર્યો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને આ લોકો વાડીએ રહેતા મજૂર આખો દિવસ બારે સૂતા છે, રૂમમાં ગયા નથી. આજે એને શાંતિ થઈ ગઈ છે. અને ક્યારે પણ આ સર્ફ નીકળે તો મારશો નહીં, તમારા સંપર્ક કરશો. જે સર્ફ રેસ્ક્યુ કરેલ છે તે સહી સલામત આપણે રિલીઝ કરીશું હમણાં. ધન્યવાદ. કાંઈ વાંધો નવો હતો ટેબલ નંબર ઉપર બીજો પરસ્તો નથી આપણે ઠેડી છે ને એની માથે નહીં રાખતા. બને તો આ બધા સાઈડ મારી તમે છે ને બધી મારી બધી માથે રાખજો. અરે બીજી મોટી રાખો. ના પટારામાં ચડી જવાય, કામ કરો. લાગાવો જોઈએ ને. પટારામાં તો મરી જાવ. અંગળાનો થાય હા હરિઓમ બહુ જાતા ભાઈ તમે હરિઓમ વાડ આવ્યો છે ઘેટો કેસો બેઠો કાય બે જો થોડો ગયો તો વાહ મોટો છે. તમે બી આવો, બહાર બી આવો. કાય લઈ ગયો હાલો તમને ઓની માં ડબ્બો ખોલે ત્યાં રાખવાનો મોટો ભાલો ડબ્બો કયો ડબ્બો ખોલો ફટાફટ. હું કાઢ્યું ઓર્ડર કાઢ્યો છે. હા રોજ ચાલો હજી કાઢે એટલે જ પડ્યું વેલા અંદોડું ચડી ગયું ને એટલે નકર આ કાંઈ થોડું રહ્યું. એ ઘરમાં આ જ હતું ને પેલા ઘરમાં જાજો ડબ્બા જાઓ દે શાંત તો પડવા દો. બધું જવું પડે તો એમને જોયું તો ક્યાં વાંધો છે. આપણું કોની પાસે છે? મારી પાસે ઉંમરમાં મોટો છે. અને લાવા જવા શિયાળ લેવાનું છે. જે વાળું કર્યું હોય એને બેટા ના આપણે